ગાઈસ કેવું વાતાવરણ કેવું થઈ ગયું જો ખાલી ઘડી કેટલા વાવાઝોડું ખતરનાક આવવાનું પોટરવાળા ભાઈ હતા એમને કંઈ બિચારા આવતું હતું બટેકાનું શાક ચણા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભોલેના શુભ સવાર ગાઈસ. અત્યારે વાગ્યા છે 9:10 થવા આવી છે ને આપણે બહુ મોડે ઉઠે કેમ કે રાતે બહુ વધારે જાગ્યા હતા કેમ કે એડિટિંગ કરતો તો બ્લોગ નાખવાનો હતો ને એટલે રાતે બહુ જાગ્યો બરાબર. સવારે ઉઠીને ડાયરેક્ટ કરી દઈએ નાસ્તો આપણો બરાબર. ચા નાસ્તો કરી લઈએ બરાબર. જરાક દૂધ નાખી લઈએ. મજા આવી ગઈ ચા સવારમાં મળી જાય, મજા આવી ગઈ ચા પીવાની મજા આવે. હા હું રાતે હું લાવ્યો હતો ને બહુ વધારે. ચલો નાસ્તો કરી નાખો પછી જવાનું આપણો દુકાને બરાબર. જવાનું બાકી છે. ઇન્સે પી લીધું ને ભાઈ તો પીવાનું હે મમ્મી. આજ શનિવાર હે નહીં રજા મમ્મી તારા ખબર એટલે ને મંદિરે જવાનું હતું ઓલા શું કહેવાય વાડીમાં જવાનું બસમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર ભોલે ગાઈસ. મને ઇન્ટ્રોમાં મજા નથી આવી એટલે ફરતી બોલ્યો ને વાગ્યા છે અત્યારે બહુ મોડું થઈ ગયું છે અને જઈએ આપણે દુકાને બરાબર. મોડું થઈ ગયું હોય અને જઈએ ને પપ્પા લોકો ગયા મંદિરે. હા એમ જ કહેતા હતા કે બગદાણા જવાનું છે એમ કહેતા હતા એટલે બગદાણા ગયા ને આપણે રજા પાડવા એવું છે ને કેમ કે આપણે 10 તારીખ ખોરા એટલે 10 તારીખ કે જવાનું છે આપણે બહાર બરાબર. એટલે રજા પાડવા એવું છે ને બીજું કંઈ નહીં કેમ કે આ સુટકેસ બધું ભરી રાખ્યું આપણે જવાનું બહાર 10 તારીખે બરાબર. એટલે હું તમને કહીશ 9 તારીખે જ્યારે બરાબર કહી દઈશ ક્યાં જવાનું ફરવા જવાનું આપણે બરાબર. થોડી નોર્મલ 2-3 દિવસની ટ્રીપ છે બરાબર. મંદિરે એ બધું છે મંદિરનું છે ખરી બરાબર. તો જવું અત્યારે દુકાને જઈએ બરાબર. મોડું થાય છે તો ચાવી લઈ લઈએ અને મારો ફોન આ રહ્યો જો ચાર્જિંગમાં પડ્યો એ બી આપણે હારે તો નહીં લઈએ પણ હવે ખૂપિયા જગ્યાએ મૂકી દેશે બીજું હું. હાલો જઈએ દુકાન બરાબર. ગાઈસ બહુ મોડું થઈ ગયું ને આવી ગયા દુકાને. 11 વાગી ગયા કેમ 50 તો રસ્તામાં જ થઈ ગઈ એટલે અત્યારે 11 તો વાગી ગયા હશે. તાપ ઘણો હ બરાબર. એમ તો સેટ બોલા નહીં કેમ કે અમુક વાર મોડું થઈ જાય યાર શું કરીએ થઈ જાય બીજું. ચલો આપણો રૂટીન ચાલુ થઈ ગયું આપણો બ્લોગનું બરાબર. જે કરીએ છીએ બતાવશું. ચલો પૂતળાને મૂકી દઈએ ને પછી જય પ્રભુ. શટર બી ઊંચું કરી લઈએ બરાબર. હું આવીને બધું એમ જોતો હોય કે કાંઈક વસ્તુ કાંઈ નીચે પડી ના હોય કેમ કે ભાઈ આ તો ઉંદેડા આવી ગયા હોય, ઉંદેડા દાદા આવી ગયા હોય, કાંઈક વસ્તુ પડી ગઈ હોય, કાંઈક કરી હોય એટલે નીચે જોતો હોય એમ બરાબર. આ તો પીવા માટે લાવ્યો છું ભાઈ સ્પ્રાઇટ ને માજા એ પી લઈશ. પહેલાં હવે શટર ઊંચું કરી નાખું ને બધું કરી નાખું. આ રોજ હરખું કરું આમ ચાવી તો મૂકી દેવા દે. હાલો ચલો
ગાઈસ તાપ બહુ ઘણો લાગે આમ જો આખો પસીનો થઈ ગયો આમ જો ખાલી કરવું હું તાપ એટલો છે ને કેટલું તોય થોડા પીવું તો ઠંડક થોડી થાય ભાઈ એટલે લાયો બરાબર. પણ આ રહી યાર શું કહેવાય આનું નામ દાવતવાળાની શું કહેવાય સ્પ્રાઇડ હે ને એ રહી હારી બળ ગળામાં. ખોટી લીધી મજા આવી જાય. આડું વરસાદનું ઠેકાણું ક્યાંય સહ નહીં ને તાપ પડે ને રાતે પાછો વાવાઝોડું થાય. કરવું શું ભાઈ બોલી ગયો તો અમદાવાદમાં યાર. અમદાવાદમાં બહુ ગરમી પડે અત્યારે સવારથી જ લઈને સમજી લો ને 8 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી તાપ પડે. પછી ધીમું વાવાઝોડું થાય. નોર્મલ ધૂળ ઉડ્યા રાખે ને એવું પવન આયા રાખે. એટલે વરસાદ તો કાંઈ પડતો નહીં. અંધારું થઈ જાય વાદળા કાળા ભંબર થઈ જાય પણ વરસાદ કાંઈ પડતો નહીં. પીને હવે કામ કરી ફૂલે લીંબુ લટકાવવાના ને અગરબત્તી કરવાની સાફ સફાઈ કરવાનું ઝાડુ પોતું કરવાનું બરાબર. બાકી શટર રિપેરિંગ બોણી પણ બહુ ના પીવાય. આ તો મને આમ પીવાનું મન થયું એટલે 2 લઈને આવતો રહ્યો. હવે જવાનું છે જમવા અને આપણા વાગ્યા છે 12. એટલે આપણા 12 નથી વાગ્યા ટાઈમ 12 વાગી ગયા. એટલે જવાનું છે આપણે જમવા. એટલે જમી લેશું બરાબર. એટલે બહાર જમવાનું આજે તો ઘરે કોઈ છે નહીં. બધા મંદિરે ગયા એટલે બીજું કાંઈ છે નહીં. તો જઈએ બીજું શું બરાબર. જઈએ તો જમવા. હમણાં સેટને ફોન કર્યો તો. હવે એમને કહીશું કંઈક કામ 2 મિનિટ પછી ફોન કરું તને એમ કહે છે. હવે જોયા જશે બરાબર. કાંઈક રોલનું કામ આવવાનું છે તો ખબર નહીં શું થવાનું બરાબર. જોયા જશે. આપણે તો એવું મોડા જશું તો વધારે ભૂખ લાગશે. જલ્દી જશું તો જેટલું ખાવાનું એટલું ખાશું જ આપણે બરાબર. 10-15 મિનિટ બેસવાનું કીધું છે. એક ભાઈ આવે છે બરાબર જે રોલ લઈ જાય છે એ કરી જાય છે. એમને આવે છે એટલે કામ છે ખરી બરાબર. એટલે હું તો સેટને જ પહેલાં પૂછી લઉં કે હું જમવા જાઉં બહાર. કેમ કે કામ આવી જાય ને પછી હું જમતો પાછો આવું એટલે આપણે મેળ પડે નહીં બરાબર. આપણે શાંતિ સુખી ખાવાવાળા માણસો શાંતિથી જમી લેવું એમ સમજ્યા. એક ટાઈમ જમવાનો હોય ટાઈમ આપવો આખો એમ. હવે શેઠે ફોન કર્યો તો મને એમ કહે છે કે અડધો કલાક જેવું થશે. ઓલા જે ભાઈ આવવાના છે ને તો હું ત્યાં સુધી જમતા હોય કે ફટોફટ આવતો રહેજો. મેં કીધું સારું તો આપણે જમતા આવીએ ફટોફટ બરાબર. ચલો ખાલી શટર જ બંધ કરવાનું ને તાળું મારવાનું છે બરાબર. પંખો ખાલી પંખો બંધ કરવા લાઈટો બધી ચાલુ રાખવાની બસ. ચલો ગાઈસ આવી ગયું છે જમવાનું બરાબર. બટેકાનું શાક ચણા દાળ ભાત. એટલે દાળ ભાત તો હમણાં આવશે એટલે મંગાવી ત્યારે આ ખાઈ લો ત્યાં સુધી. થોડો ક્યારે આવો ત્યારે થાય. અડધો કલાકનું કીધું છે. અડધો કલાકમાં ક્યારે આવો ખબર નહીં. ભીડ નથી અહીંયા પણ ભીડ બહુ હોય. જમી લો
ગાઈસ જમી લીધું છે બરાબર ને હવે આપણે જઈએ દુકાન બાજુ. મસ્ત માણસ એક મળી ગયા હતા, બેઠા બેઠા જમતા હતા અમે. મજા આવી ગઈ વાતો કરવાની. એક ભાઈ હતા, મજા આવી ગઈ. એટલે ખૂબ હોય માણસ આપણો. આમ હું રહું છું તો એ બાજુનો એક ભાઈ હતો બરાબર. હું આટો મારવા જવું ને એ બાજુનો એક ભાઈ હતો. બસ આમ વાતો કરીને જમી લીધું શાંતિને. ટાઈમ બી હતો આપણો બરાબર. ના અત્યારે જઈએ છે જો અત્યારે બરાબર દુકાને. ફોન આવે નહીં સેટનો અડધો કલાક. આમ તો 18 મિનિટમાં મેં ખાઈ લીધું. અડધો કલાક નહીં થયો. મેં કીધું અડધો કલાક થઈ ગયો હશે પણ નહીં થયો. તો જઈએ હવે ચલો દુકાને. તો ગાઈસ આવી ગયો દુકાને બરાબર. એસી બેસી ચાલુ કરી નાખ્યું છે કેમ કે આપણો ટાઈમ છે 1 થી 2, 2:30, 2:30 સુધી આપણે ચાલુ રાખવાનું છે એટલે ઠંડક થઈ જાય ને આપણે ગરમી લાગે નહીં, એકદમ ઠંડક થઈ જાય. સમજ્યા? મારા સેઠે જ કીધું ચાલુ કરી દેવાનું એટલે આપણે કરી દીધું. ગાઈસ ચા નાસ્તો લાવ્યો. આ મેજિક પૂરી ના સેવ ના 3 પવાલી ચા. એટલે ઓલી મોટા કપ હતા નહીં, તો નાના કપ લઈને આજે 1 કપ વધ્યો. કીધું હતું ને 2 કપમાં 1, ઓલા મોટા કપમાં 1, મોટા કપમાં હે ને આ નાના 2 કપ છે ને 1 ભરાઈ જાય આખું એમ. એવું છે સમજ્યા? ના મેજિક પૂરી બહુ મસ્ત આવે, નાસ્તામાં ખવાય. મને તો બહુ મજા આવે ભાઈ. હા મેજિક પૂરી ને કીશું તમારે ગાઈઝ 7:30 થઈ છે ને વાતાવરણ થઈ ગયું વરસાદ જેવું. જો આખું અંધાર્યું હોય. આટલા વાગે તો આટલું તો નહીં થતું, અંધાર્યું હોય એમ સમજ્યા ને. વરસાદ આવશે તો પૂતળા લેવા પડશે આપણો, કેમ પલળી જશે એના કપડાં એટલે સમજ્યા. ચા નાસ્તો કરીને બેઠો બરાબર. વાગ્યા છે અત્યારે 7:30 થઈ જાય. કહેવાનો મતલબ કે સવારનું કોઈ કસ્ટમર આવ્યું છે નહીં ને બેઠા રહ્યા છે બરાબર. રોલનું થોડું ઘણું કામ હતું એ તો મેં તમને બતાવ્યું જ નહીં, એ તો બાજુમાં હતું. એ તો આમાં શું છે હવે રોજ આપણે રોલનું કામ આવ્યા રાખે. અમુક વાર નહીં આવતું ને અમુક વાર આવે છે. ખાલી પેક કરવાના હોય, જવાના હોય એવી હતી સમજ્યા. ને અર્જન્ટમાં આવ્યા હોય એલા ભાઈ મૂકી હતી બ્લોગ ક્લિપ કઈ હતી નાખું, કઈ હતી ચાલુ કરું સમજ્યા એમ. આખું શું થઈ ગયું અંધાર્યું આખું વાતાવરણ. ગાઈસ કેવું વાતાવરણ કેવું થઈ ગયું જો. ખાલી ઘડી કેટલા વાગ્યા જો 40 થઈ, 20 મિનિટ, 41 મિનિટ એટલે 21 મિનિટ થઈ. એના પછી વાતાવરણ આવું થઈ ગયું છે. મને તો એવું લાગે છે વાવાઝોડું ખતરનાક આવવાનું હા બરાબર ને. વરસાદે એવો ખતરનાક પડશે સમજ્યા. એવું થશે 100%. મને એવું લાગે. કેવું થઈ ગયું આમ વિચારમાં પડી ગયું. સાચું કહું છું. ખાલી તો વિડીયોમાં તો નોર્મલ દેખાતું હશે. ગાઈસ આવી ગયા હતા ગોડાઉનમાં ના 9 રોલ આવવાના હતા. તો વાગ્યા છે અત્યારે જો કે આપણે જવાનું ઘરે પહોંચી ગયા હોત અત્યારે, પણ આ થોડું સેટનું કામ હતું એટલે આપણે પતાવી નાખ્યું. પોર્ટરવાળા ભાઈ હતા એમને કંઈ બિચારાને ફાવતું નહોતું એટલે પછી આપણે થોડા ઘણા આપણે ખસાઈ નાખ્યા. એમને 4-5 તક સમથિંગ કર્યા ને 4 જેવા આપણે કર્યા. ના બધા રોલ ભારે હો ભાઈ ખસાયા. મેં બી ખસાયા કેમ કે એક એમને નહોતું આવડતું, પછી મેં ખસાઈ નાખ્યા બરાબર. ને જઈએ હવે આપણે બરાબર. શટર બંધ કરી દઈએ ને જઈએ ઘરે. એટલે તે બાજુમાં વસ્તી કરવાની એટલે ના પપ્પા લોકો બહાર ગયા એટલે આપણે બહાર જમવાનું હોય બરાબર. હવે જોયા જશે શું જમીએ બરાબર. 38 લાગી ગાઈસ ઓલા એક્સચેન્જવાળા હું કહેતો હતો ને બેન, એમના ભાઈ આવ્યા હતા. એમને કાર્ગો જોતા હતા એટલે કાર્ગો બતાડ્યા પણ પછી એમને એમ થઈ ગયું કે થતી જ નથી સાઈઝ 40થી. તમે માનશો નહીં પછી એમને ભાઈ મેં 36 બતાડી તો 36 થઈ ગઈ. બોલો ખરું કહેવાય નહીં યાર. 38માં પરમામાં 36થી હતી તો બતાડી થઈ ગઈ. બોલો તો મારા માટે તો સારું જ કહેવાય કેમ કે એમને હેરાન ના થાય બીજું કંઈ નહીં.
ચલો કરી નાખીએ આપણે વસ્તી, બરાબર ને આજ તો 9:30 થઈ ગઈ, બહુ મોડું થઈ ગયું. ગાઈસ આવતો રહ્યો ઘરે ના, વચ્ચે એક ભાઈબંધના પપ્પા મળી ગયા હતા એક્ટિવા ઉપર, એટલે પછી મને બેવડાવી દીધો સમજ્યા. બસ બે ના આવ્યો શાંતિથી, એટલે ગરમી નહીં થતો, ગરમી એટલી થાત ને મને, એટલે ગરમી નથી પણ થાકી ગયો હતો. એટલે ભગવાને એક માણસ મોકલ્યો કે ભાઈ એમને બી આટો મારવામાં આવ્યા હતા. એટલે હું જમવાનું કંઈ પકોડી મેં ખાધી 20ની, બરાબર. પછી દૂધ લાવી દીધું, મેં કીધું ગોલ્ડ પી લો. મેં કીધું જમવાનું થતું નહીં આપણે સમજ્યા, એટલો થાકી ગયો હું ને, કેમ કે ઓલા પોટરવાળા ભાઈને બી થોડું ઘણું રોટલું ખાવતું નહોતું, બરાબર. એટલે દૂધ લાવ્યો, દૂધ પી લો, બરાબર. પપ્પા લોકો બહાર ગયા, ખબર નહીં કઈ બાજુ ગયા. એમ કે મારા મામીને છોકરીને પડી ગઈ છે, ઓલી ઝીણકી હું તમને બતાડતો જ નહીં, એને પગમાં લાગી ક્યાંક વાગ્યું છે, એમ કે દવાખાને છીએ અમે, એમ કે દવાખાને છીએ તો સારું ચા દૂધ પી લઈએ. હા, દૂધ પી લઈએ, બરાબર. આપણું પેટ ભરાઈ જશે. કેમ કે હું અવાજ કેમ બેસી ગયો પકોડી કાંઈ, કેમ કે હું જમવા જાત ને મને સાચું કહું ને પૈસા બી વેસ્ટ થાત ને, મને પેટ બી મારું શું કહેવાય ભરાયેલું હોય ને, એટલે ખવા જ નહીં મારતી. બપોરે મેં બી ખાધું 8 રોટલી, દાળ ભાત એ બધું ખાધું સમજ્યા. ખાઉં નાની નાની રોટલી પણ મસ્ત મજા આવી ગઈ હતી ત્યાં બી. બટેકા અને આમ ભીંડાનું શાક હતું, એટલે પછી ત્યાં ખાધું દાળ ભાત ને એ ખાધું, મજા આવી ગઈ. અત્યારે દૂધ પી લી. પપ્પા એને મને એમ જ કહેવાના હતા, તને પૈસા નાખ્યા તો ખાધું કેમ નહીં, કેટલોય બોલશે મને ખબર ને મને, કેમ કે તું એ ખાધું કેમ નહીં, તને પૈસા નાખ્યા હતા, ખાઈ ના લેવાય સમજ્યા. બધી વાતમાં જોર આવવાની એમ કહે છે મને સમજ્યા. દૂધ પી લઈ, બરાબર. તો પછી નાહી લઉં, થોડું પી લો એટલે પેટમાં, મારું પેટ તો ફૂલ જ છે, પણ મેં કીધું દૂધની થેલી પી લો ભાઈ, બરાબર. એટલે પેટે સારું રહે, કે આખો દિવસ બધું જેમ કે ખાતું. ગાઈસ આલુ સેવ જેવી તીખી સેવ છે, મમ્મી લાવી હતી, તો એ ખાઈ લો. કેમ કે થોડું તીખું મીઠું આ લાગે હતું. પપ્પા ખીજાવાના જ છે મારી પર. આ એક ને આ બીજું ઢોસા કેટલા 40 રૂપિયાના કંઈક પડ્યા હતા. એમ્પાયરના ટોસ, મિલ્ક ટોસ બેકરી, બહુ મસ્ત ઢોસા સમજ્યા. આ ઘરવાળા બધાએ ખાધા કાલે, પત્યા જ નહીં. મસ્ત લાગે પણ મિલ્ક ટોસ. ગાઈસ અત્યારે વાગ્યા છે 9:30 થઈ ગઈ છે ને, આપણે દૂધ પી લીધું હતું ને નોર્મલ નાસ્તો કરી દીધો, પેટ એકદમ ફૂલ થઈ ગયું છે, તમને કીધું ને, બરાબર ને. હા 9:30 જ થઈ ગયું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. હર હર મહાદેવ ને જય માતાજી. મળીએ નવા એક બ્લોગમાં. બાય.